દરેક જણ મંડપમાં આવી જશો. દરેક ભાઈ બહેનોને વિનંતી કે તેઓ પોતાની જગ્યા લઈ લે. આપણે દ્વિતીય સેશનની શરૂઆત કરવા માંગીએ છીએ. આપણે સેશનની શરૂઆત કરીએ. હું રેવરન વિપુલ પાળક સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થના કરાવશે અને આપણે સેશનની શરૂઆત કરીશું. પ્રાર્થના કરીએ અને બપોરના સેશનની શરૂઆત કરીએ. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજેલા અમારા મહાન દયાળુ અને કૃપાળુ ઈશ્વર પિતા, પ્રભુ તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ સવારના સેશન્સના માટે. સવારનો જે કંઈ પ્રભુ અમે અભ્યાસક્રમ સાંભળ્યો, તમારા વચનો સાંભળ્યા, મનન કર્યું, એ સર્વના માટે પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ ચોક્કસ તમે અમારા દરેકની સાથે વાત કરી છે.
વ્યવહાર કર્યો છે, અમારા હૃદયોની અંદર પ્રભુ તમે બદલાણ મૂક્યું છે, એના માટે પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ. બપોર પછીનો સમય પ્રભુ તમારા પવિત્ર હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ આજે અમે આ સમય બ્રધરનના વિઝન તરફ, અમે બ્રધરનના વહીવટ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે પરમેશ્વર પિતા તમે અમને સહાયને મદદ કરો. આ સર્વ બાબતોને પ્રભુ અમે સાંભળીએ, અમારા મનની અંદર ઉતારીએ અને પ્રભુ અમારા આખા કાર્યને પ્રભુ કઈ રીતે આગળ લઈ જવાનું છે એ સમજી શકીએ અને પ્રભુ એના પ્રમાણે અમે કામ કરી શકીએ એવી પ્રભુ અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જેટલા પણ અહીં મંડપમાં બેઠા છે દરેકને પ્રભુ તમે આશીર્વાદિત કરો, દરેકની સાથે વાત અને વ્યવહાર કરો અને પ્રભુ દરેક દ્વારા તમારો મહિમા, ગૌરવ અને પ્રશંસા થાય એવી પ્રભુ અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ સેશનના આગેવાનોને, સેશનના લીડર્સને સર્વને પ્રભુ તમારા પવિત્ર હાથોમાં સોંપીએ છીએ. આ ટૂંકી પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આ સમય છે પ્રભુની આરાધના કરવાનો અને હું રાજ અંકલેશ્વર વિભાગને વિનંતી કરીશ કે તેઓ પોતાના ગીતો રજૂ કરશે. રાજ અંકલેશ્વર વિભાગ.
રાજ અંકલેશ્વર વિભાગનો સુંદર ગીતોને માટે પુષ્કળ આભાર. અત્યારે સમય છે બ્રધરન વિઝનનો અને હું બ્રધર શૈલેષભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશો. ગુડ આફ્ટરનૂન. બહુ છો ખવડાયું તો સારું તો હે ને. ગુડ આફ્ટરનૂન. સારું આપણી જગ્યા પર આપણે ઊભા થયા હે ને. પહેલા એક સલામ બોલવાની છે. કઈ સલામ ખબર? હું ઊંઘી જાઉં તો મને ઉઠાડજે. બોલી કે નહીં બોલે? નહીં બોલે હે ને. સારું. પણ સારું ખાધું છે એટલે કદાચ ઊંઘ આવે, પણ આપણે જવાના છે મહત્ત્વના ભાગો તરફ. હજુ ઘણું બધું છે અને કદાચ તમે ખાધું છે એટલે એવું લાગે કે અમને ઊંઘ ચડશે હે ને. તો સારું, આપણે એક ટૂંકું કોરસ ગાઈએ અને હું ભાઈ પાસ્ટર દિનેશ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને આપણને જરાક હલચલ મચાવી દે હે ને થોડી વખત. હે, આ લોકો ગાઈ ગયા પણ આપણે પણ કંઈક ગાય હે ને. સારું, આપણે થોડો સમય સ્તુતિ આરાધના કરીએ. ઈશ્વરની ઉપસ્થિતિમાં છે અને ઈશ્વરનો આત્મા આપણા મધ્ય છે. સો વિશ્વાસ રાખો છો? હાલેલુયા, હાલેલુયા. થોડો સમય ઈશ્વરની સ્તુતિ કરીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. આપણને બધાને આવડે છે હો તેરી સ્તુતિ ઓર આરાધના. આ ગીત આપણે ગાઈશું. કોઈની પાસે હોય તો મને આપો. બધાએ સાથે મળીને ગાવાનો છે.
થેન્ક યુ. સારું. બ્રધર એન્ડ વિઝન, ઈશ્વરનું પણ એક દર્શન હતું, એમ આપણી મંડળીનું પણ એક દર્શન છે. ઈશ્વરે એમનું જે દર્શન આપ્યું એ ઉત્પત્તિનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય અને તેના 26, 27 ને 28માં ઈશ્વરે બહુ સરસ લખ્યું છે કે ઈશ્વરનું દર્શન એવું હતું કે એ પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને બનાવે. એક દર્શન હતું કે એના પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને બનાવે. અને પછી એનાથી આગળ વધીને ઈશ્વરે એ માણસમાં દર્શન આપ્યું કે તમે એ આશીર્વાદ આપતા કીધું કે તમે ફળો ફૂલો અને વધો, નાખી પૃથ્વીને ભરપૂર કરો. અને એનાથી એક આગળ ઈશ્વરે એ દર્શન મનુષ્યમાં મૂક્યું એની વ્યવસ્થાને માટે મૂક્યું. ત્યાં લખવામાં આવ્યું છે કે તમે પૃથ્વી પરના તથા પાણી, સર્વ જળચર પશુ હે ને, એ સર્વને શું કરો, તમે તમારા કાબુમાં પણ. કેટલી સરસ બાબત. આ એક વ્યવસ્થાનું દર્શન એ ઈશ્વરનું હતું. આપણી મંડળીનું પણ એક ચોક્કસપણે દર્શન છે. એટલે કે દર્શન શા માટે, એ કદાચ તમને પ્રશ્ન થાય. આપણું એક વિઝન છે. એ વિઝન એટલે કે આ દર્શન શા માટે, તો અહીંયા બહુ સરસ લખવામાં આવ્યું છે કે ડિક્લેરેશન ઓફ ઓર્ગેનાઇઝેશન સબ્જેક્ટ, એટલે કે આપણા સંસ્થાનું જે ચોક્કસ ધ્યેય છે, એનો વિષય છે, એને ઓબ્જેક્ટ, એને દુનિયા સમક્ષ, જગત સમક્ષ મૂકવાનું છે. અને એની સાથે એને ગાઈડન્સ આપવાનું છે, ડિસિઝન મેકિંગ, એને નિર્ણયોમાં આપણે સહકાર આપવાનો છે. અને એ જે વિઝન સ્ટેટમેન્ટ છે આપણી ચર્ચનું, એને આપણે આ પૃથ્વી પર, આ દુનિયા પર, આ જગત મધ્યે એ આપણે મૂકી શકીએ. એ બહુ સરસ બાબત એ દર્શનમાં મૂકવામાં આવી. આપણે જોઈએ છે કે ઇબ્રાહિમને પણ એક દર્શન આપવામાં આવ્યું, નહેમ્યાને પણ એક દર્શન આપવામાં આવ્યું. નહેમ્યાએ બહુ સરસ કીધું કે ચાલો આપણે બાંધીએ. ઇટ ઇઝ અ બહુ શોર્ટ એક દર્શનનું એને વિઝન સ્ટેટમેન્ટ એ નહેમ્યાએ આપ્યું કે ચાલો આપણે બાંધીએ. કેટલું સરસ. એ જ શબ્દો કદાચ આપણા માટે આજે જરૂરી છે. એ જ શબ્દો આપણા માટે જરૂરી છે. અને આપણે જોઈએ કે આપણું જે બ્રધરન વિઝન જો જોયા કરીએ તો એ વિઝનમાં કે એ દર્શનમાં જોવું હોય, એ દર્શન આપણું લાંબા સમયનું પણ હોઈ શકે અને ટૂંકા સમયનું પણ હોઈ શકે. એક દાખલો અમે તમને આપીએ કે ગઈકાલે એક જબરજસ્ત અહીંયા પ્રેઝન્ટેશન થયું, ભૂતકાળ અને ભવિષ્યકાળ. 25 વર્ષ પહેલાં કેટલા લોકો ભેગા થયા અને એ વિઝન એ જુવાનોમાં હતું. અહીંયા ઘણા બધા અમારી સાથે કામ કરવાવાળા લોકો બેઠા છે. અમે એટલા ઓછા હતા પણ એક દર્શન હતું. અને એને લીધે શું થયું કે દરેક મંડળીઓમાં, ઇવન જિલ્લા સભાની તમામ મંડળીઓમાં એક જાગૃતિ યુવાનો મધ્ય આવી. દરેક ઠેકાણે યુવક મંડળો અને એ ચાલુ થયું. અને આજે આપણે ગૌરવ સાથે 25માં યુવક મંડળમાં આપણે બેસી શક્યા છે. એ દર્શન છે. એટલે કે એ લાંબા ટાઈમનું એક વિઝન હતું, ટૂંકા ટાઈમનું પણ દર્શન હોઈ શકે. નેક્સ્ટ, આ જે દર્શનો છે
એને જો આપણે આગળ વધારીએ તો એક મેં જેમ તમને કીધું તેમ કે એક ફોરવર્ડ લુકિંગ, આગળ જોવાવાળું હોવું છે, મોટિવેશનલ એન્ડ ઇન્સ્પિરેશન્સ. 34માંથી અહીંયા 500 થવું, ઇટ ઇઝ અ ઇન્સ્પિરેશન્સ, ઇટ ઇઝ અ મોટિવેશન. એ તમને પ્રેરણા આપનારું છે. ત્રીજી બાબત છે કે રિફ્લેક્શન ઓફ ચર્ચ. આપણા ચર્ચનું આપણે પ્રતિનિધિત્વ કરતા હોવા જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત. આપણે જ્યારે આપણી ઓળખાણ આપે છે, યુ આર બિલોંગ ટુ ધ ચર્ચ ઓફ ધી બ્રધરન, એ રિફ્લેક્શન આપણા દ્વારા પ્રગટ થવું જોઈએ. બીજું કે આપણે એ ધ્યેય રાખીએ કે એના દ્વારા આપણી સંસ્થાને આપણે બેનિફિટેડ કરી શકીએ, એને આપણે એ સંસ્થાને આપણે લાભાન્વિત કરી શકીએ કે એ ગ્રોથ, ઈશ્વર તો વૃદ્ધિનો દેવ છે. એ ગ્રોથ દેખાવું જોઈએ, એ વૃદ્ધિ દેખાવી જોઈએ. અને એ આપણું દર્શન અને આપણું એક છે આપણું પોતાનું અસ્તિત્વને માટે પણ, આપણા પોતાના અસ્તિત્વને માટે પણ આપણે એમાં આગળ વધીએ, એને આગળ લઈ જનારા થઈએ, હેડિંગ એને આગળ લઈ જનારા થઈએ. અને આજે આપણે જોઈએ છીએ કે આપણે અહીંયા બેઠા છે અને આપણા ચર્ચ ઓફ ધી બ્રધરનનું જે વિઝન સ્ટેટમેન્ટ છે કેટલું સરસ છે કે ચર્ચ ઓફ ધી બ્રધર અન્ડરસ્ટેન્ડ ધ ક્રિશ્ચિયન મિશન ઇઝ ધ ગોડ મિશન. કેટલી સરસ બાબત. ચર્ચ ઓફ ધી બ્રધરન એ આપણું મિશન નથી, પણ એ કોનું છે? ઈશ્વરનું મિશન છે. જબરજસ્ત સ્ટેટમેન્ટ છે આ, આપણું ઇન્ટરનેશનલી સ્ટેટમેન્ટ. આજે 350 વર્ષ પછી પણ ઇટ ઇઝ અ ઇફેક્ટિવ. આ આજે અસરકારક છે. 350 વર્ષ પહેલાં મને તો વિચાર આવ્યો કે આ સ્ટેટમેન્ટ એ બનાવ્યું હશે ત્યારે એ લોકોએ કેટલી કદાચ એના માટેની માથાજીક કરી હશે, કેટલા બધા વિચારો કર્યા હશે. અને અહીંયા લખવામાં આવ્યું છે કે અન્ડરસ્ટેન્ડ, એટલે કે આપણે પણ સમજીએ એ આપણું મિશન નથી, મારું કે તમારું મિશન નથી, એ તો એ ઈશ્વરનું મિશન છે. પછી આગળ બહુ સરસ એ સ્ટેટમેન્ટને આપણે લખવામાં આવ્યું છે કે ક્રિશ્ચિયન મિશન એ encompass the God motivated effort to make Christ known the active in human life. આ મિશન માણસોના જીવનને સ્પર્શતું હોવું જોઈએ. કેટલી સરસ બાબત. હ્યુમન લાઈફ, આપણા દરેકના જીવનને. આપણે જ્યારે ચર્ચમાં જઈએ છીએ, આપણે કોઈ પ્રવૃત્તિમાં ભાગ લઈએ છીએ, એ કોઈકના ને કોઈકના સંવેદનાને છેડતું હોવું જોઈએ, એની લાઈફને એ છેડતું હોવું જોઈએ. અને આગળ બહુ સરસ લખવામાં આવ્યું છે કે એકબીજાના પ્રેમને, એકબીજાની આધીનતામાં, બહુ સરસ, સો ડેટ ગોડ ન્યૂઝ મે બી રિઝલ્ટ ઇન ફેક્ટફુલ ડિસાઇપલશીપ. સુવાર્તા આપણા શિષ્યપણા દ્વારા, આપણે એઝ અ મેમ્બર ઓફ ચર્ચ ઓફ ધી બ્રધરન, આપણા દ્વારા એ સુવાર્તા બીજા લોકોમાં જવી જોઈએ. કેટલી સરસ બાબત. અને આગળ બહુ ફાઇન લખે છે કે ઇન ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ હોલ રેન્જ ઓફ હ્યુમન રિલેશનશીપ, આખી દુનિયાના લોકોને સાથે એ રિલેશનશીપ, એક બંધન, એક ચોક્કસપણે એ કામ કરનારો હોવું જોઈએ. આજે આપણે સાંભળીએ છીએ તેમ કે આપણું ચર્ચ ઓફ ધી બ્રધરન 350 વર્ષ પછી એ 32 દેશોમાં આપણે કામ કરીએ છીએ. 32 દેશોમાં આપણે કામ કરીએ છીએ. અને તમને જાણીને બહુ આનંદ થશે કે વી આર ધ ફર્સ્ટ 5 ચર્ચ. આપણે દુનિયાના એવા 5 ચર્ચોમાં છીએ કે હિસ્ટોરિકલ પીસ કીપિંગ ચર્ચમાં આપણી ગણના થાય છે. આપણે શાંતિમાં માનનાર ચર્ચોમાં આપણી ગણના થાય છે. તમને કદાચ જાણીને બહુ નવાઈ લાગશે કે ચર્ચ ઓફ ધી બ્રધરનની કોઈ વ્યક્તિ પોલીસમાં કે લશ્કરમાં ભરતી થઈ શકતી નથી એઝ અ પ્રિન્સિપલ ઓફ ધી ચર્ચ ઓફ ધી બ્રધરન. એ સિદ્ધાંત પ્રમાણે આપણે એવી પ્રવૃત્તિમાં આપણે પડતા નથી, એવી પ્રવૃત્તિમાં પડતા નથી. અમને બરાબર યાદ છે 2009માં અમે ઇન્ડોનેશિયામાં હતા. એ HSPC એટલે અમારું એ હિસ્ટોરિકલ પીસ ચર્ચની પીસ કાઉન્સિલ્સની અંદર અમે હતા. અને અમે જુદા જુદા સેશનોમાં એ 32 દેશોના લોકો સાથે અમે કામ કરતા હતા કે શાંતિ કઈ રીતના બની શકે. મારામારીથી કે કોઈ મારામારી કરતું હોય તેને બંધ પાડવાનું એ શાંતિ નથી. ઇન્ટરનલ આંતરિક શાંતિઓની વાત થઈ. ગઈકાલે બહુ સરસ શિરીષ સાહેબે બી તમને કીધું કે આપણા ઝઘડા કેવા હોય છે, આંતરિક અને બાહ્ય. માણસ જાતના ઝઘડા આંતરિક અને બાહ્ય હોય. એ મિશન એટલે કે એ વિઝન આપણું બ્રધરન મિશનનું રહેલું છે કે આપણે શાંતિ દ્વારા અને એટલા માટે તમે કદાચ એના જે એમ્બ્લેમ છે એની નીચે એક વાક્ય લખાયેલું છે, હે ને, સાથે મળીને, હે ને,
આનંદથી, હે ને, અને શાંતિથી. કેટલું સરસ વાક્ય છે. એ વાક્ય એમને એમ લખાયું નથી. ધીસ ઇઝ ધ મિશન. આ એક દર્શન હતું. અને આ જે ગ્લોબલ મિશન આપણું બ્રધરનનું છે, એ એક આપણી ઓટોનોમસ બોડી છે. આપણે આપણી રીતે કામ કરીએ છીએ અને એકબીજાની ફેલોશિપમાં, એકબીજાને કાઉન્સેલિંગમાં, એકબીજાને મદદ કરવામાં. અને કદાચ તમને જાણીને બહુ નવાઈ લાગશે, આજે પણ જ્યારે પણ તમે કદાચ બ્રધરની સાઇટ પર જાઓ તો કોઈક ને કોઈક ઠેકાણે કંઈ બી ફાટી નીકળેલું હોય, યુદ્ધ ફાટી નીકળેલું હોય, રેલ આવેલી હોય, તો ચર્ચ ઓફ ધી બ્રધરના લોકો ત્યાં મદદ માટે પહોંચી જાય છે. ટીમ જ છે. આપણે હજુ એટલે સુધી પહોંચી શક્યા નથી, પણ આપણું ચર્ચ એના માટે બહુ સરસ કામ કરે છે. અને તમને એક જાણકારી પણ આપી દઉં કે સોમાલિયાની પોલિટિકલ સિચ્યુએશન એવી બગડી કે સોમાલિયામાં દુષ્કાળ પડતો હતો અને એ સિચ્યુએશન એટલી વર્સ થઈ ગયેલી, એટલી ખરાબ થઈ ગયેલી પરિસ્થિતિ કે એના ફોટા જ્યારે મૂકવામાં આવે ને તો આપણું હૃદય દ્રવી ઉઠે. એ સમયે બ્રધરન ચર્ચે ત્યાં કામ કર્યું. રિકી વોરેનનું તમે કદાચ નામ સાંભળ્યું હશે. એની સાથે રહીને અને સોમાલિયાની આખી પોલિટિકલ સિચ્યુએશન બદલવાળું આ ચર્ચ આપણું એક જ છે. આખી પોલિટિકલ સિચ્યુએશન બદલી કાઢી એ દેશમાં આપણે શાંતિ સ્થાપી શક્યા. એ દુકાળની પરિસ્થિતિને આપણા લોકોએ ગો ગ્રીન કન્સેપ્ટ અપનાવ્યો. આપણી શાકભાજીઓ, આપણા વાડામાં શાકભાજીઓ ઉગાડી, એ ચર્ચમાં આપણે જેમ દૂધ મંડળીમાં દૂધ ભેગું કરે છે તેમ દૂધ એ શાકભાજીઓને ભેગી કરી, એ અનાજના પુરવઠાને ભેગો કર્યો, ત્યાં પહોંચાડ્યો, એ ભૂખમરાને ટાળ્યું. આ આપણું છે. આપણને ગૌરવ લેવાની મજા આવે. એટલે કે એ કાઉન્સેલિંગ, એ ફેલોશિપ અને મ્યુચ્યુઅલ એન્કરેજમેન્ટ, આ આપણું દર્શન છે. અહીંયા વિભાગીય યુવક યુવતી મંડળ તરીકે જ્યારે આપણે મળ્યા છે ત્યારે એક અહીંયા પણ દર્શન દર્શાવવામાં આવ્યું છે કે આપણે એ પ્રભુ ઈસુની ખ્રિસ્તની બોડી છે. સ્થાનિક ચર્ચ સાથે એ સ્થાનિક ચર્ચ આપણા માટે યુનિક ગિફ્ટ છે. આપણા માટે ચર્ચ એક યુનિક ગિફ્ટ છે. અને ટેલેન્ટ એન્ડ મિનિસ્ટ્રી ઓફ ધ યંગ એડલ્ટ, એટલે દરેક જુવાનોને માટે એ પોતાની શક્તિ, આજે કદાચ હું ઊભો છું, એ મારી શક્તિ કે મારું તાલન્ટ નથી, ઈશ્વરે આપેલી શક્તિ છે, એ સામર્થ્ય છે, એને કારણે હું તમને આ ડિસ્ક્રિપ્શન કરી રહ્યો છું. મીન્સ એ કરવાની તક આપણા ચર્ચમાં મળે છે. આપણે સન્ડે સ્કૂલના બાળકોને પણ પ્રોત્સાહન આપીએ, તાળી પાડીએ છીએ, હે ને. કદાચ દેવ પ્રેમ છે એવું બોલે તો પણ આપણે એને તાળી પાડીએ છીએ, બીકોઝ ઇઝ ધ ફર્સ્ટ વર્ડ. એ એના માટેનો પ્રથમ કદાચ શબ્દ હોય, એને ઉત્તેજન કર્યું છે. એટલે કે એ દરેકને પ્રોવાઈડ કરવાની અને ઓપોર્ચ્યુનિટી થ્રુ પ્રોગ્રામ્સ એન્ડ રિસોર્સ ઓફ ધ યુથ એક્સપ્લોર. આવા કાર્યક્રમો દ્વારા યુવાનોની શક્તિને આપણે એક્સપ્લોર કરીએ, એને બહાર લાવીએ અને એ લોકોની જે લીડરશિપ સ્કિલ છે, ડેવલપ યુથ લીડરશિપ એન્ડ મિનિસ્ટ્રી થ્રુ ધ રિસોર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ. આજે આપણે કેટલું બધું સરસ કદાચ 2 દિવસથી સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે. એ વિઝન હતું વિભાગીય યુવક યુવતી મંડળનું, એ વિઝન હતું, એ દર્શન હતું, અને એને આજે આગળ ધપાવી રહ્યા છે. આજે એ મિશન સ્ટેટ પર આપણે આગળ વધી રહ્યા છે. આપણી પાસે કેટલીક ચેલેન્જીસ છે, આપણી પાસે પ્લાનિંગ કરવાની જરૂર છે, કેટલીક સ્ટ્રેટેજીસ આપણે કરવાની જરૂર છે, એમાં આગળ વધવાની હજુ જરૂર છે. આજે મને જણાવતા બહુ આનંદ થાય છે કે આપણે જે એજ્યુકેશન લેવલ છે એને આપણે વધારી શક્યા છે. અને આજે એને લઈને એક સબ્જેક્ટ પણ રાખવામાં આવે છે કે શૈક્ષણિક માર્ગદર્શન. થોડો સમય પહેલાં અહીંયા અમે વિપુલ સાહેબ જોડે ડિસ્કશન કરતા હતા કે વોટ ઇઝ ધ ફ્રૂટ ઓફ ધી વિભાગીય યુવક યુવતી મંડળ. શું પ્રતિફળ છે? રજનીકાંત બેઠા છે એટલે વખાણ કરતો છું એવું નથી, પાસ્ટર રજનીકાંત ડોલારાના છે, પણ એમની પોતાની જીવન સાક્ષી કદાચ એમના મોઢે હું સંભળાવું, મારી પાસે ટાઈમ નથી, પણ એમણે કીધું કે અમે પણ એમાંની પ્રોડક્ટ છે, અમે એનું ફળ છે. આ જે બાબતો છે એ બહુ મહત્વની છે. એ વિભાગીય યુવક મંડળનું દર્શન હતું અને આજે આપણે અહીંયા એકત્ર થયા છે. કયા પડકારો છે, કઈ સ્ટ્રેટેજી છે, કયું પ્લાનિંગ કરવાની જરૂર છે અને આપણો એમાં શું ફાળો હોઈ શકે.
એ બહુ મહત્ત્વની બાબત છે. એ તરફ પણ આપણે જોવાના છે, કારણ કે આપણા ચર્ચના જુદા જુદા વિભાગો છે. ચર્ચની લાઈફ, એની લાઈફ એટલે જુદા જુદા એજ ગ્રુપ. ચર્ચની લાઈફ એટલે એના એજ ગ્રુપ, એની સર્વિસીસ એટલે આપણી સેવાઓ, જુદી જુદી એની સેવાઓ છે. હા, અને એની સાથે સાથે એ ડિસાઇપલશીપ એટલે કે આપણે કેવી રીતના ઉત્તેજન પામી શકીએ એ પણ જોવાનું છે. એની સાથે સાથે મેનેજમેન્ટ પણ એટલું જ મહત્ત્વનું છે, વ્યવસ્થાઓ પણ એટલી જ મહત્ત્વની છે. કારણ કે વ્યવસ્થા નહીં હોય, કારણ કે પ્રભુનું વચન કહે છે કે આપણો દેવ તે કેવો વ્યવસ્થાનો દેવ છે. અનઓર્ગેનાઇઝ હોઈએ અને ઓર્ગેનાઇઝ હોવે એમાં બેમાં ફેર છે. અને એ દર્શન સાથે આપણે આગળ વધવા માંગીએ છીએ અને એના માટે આપણે આગળ વધીશું. અને હું વિનંતી કરીશ કે ભાઈ ઇમાનુએલ આગળ આવશે અને પિલર ઓફ ચર્ચ એના પર પ્રકાશ પાડી આપણને આગલી સેશનમાં લઈ જશે. થેન્ક યુ વેરી મચ. બધાને ગુડ આફ્ટરનૂન. ખ્રિસ્તીસુમાં પ્રેમ ઇસ્લામ સર્વને. ભદ્રન વિઝન વિશે શૈલેષ સાહેબે ખૂબ સુંદર રીતે આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું. એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અત્યારે આપણે ભારતમાં આપણા ચર્ચની પરિસ્થિતિ શું છે એ વિશે આપણે વિચારવાના છીએ. પિલર ઓફ ધ ચર્ચ એ વિષય પર આપણે થોડુંક મનન કરવાના છીએ. ભાઈઓ, પિલર ઓફ ધી ચર્ચ એટલે કે ભાઈઓની મંડળીના આધાર સ્તંભો એ વિશે થોડો સમય આપણે વિચારવાના છીએ. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે આપણને ભાઈઓની મંડળી જેવી બાઇબલના સંપૂર્ણ ધોરણ પ્રમાણે ચાલતી એક સુવ્યવસ્થિત મંડળી આપણને મળી છે. એ આપણી મંડળી માટે આપણને સર્વને ગૌરવ અને અભિમાન છે. આ આપણી મંડળીને દોરનાર આપણા સેવકો અને આગેવાનો, વડીલો એ સર્વને માટે આપણે આ સમયે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. ઈસવીસન 1971 પછી ઊભી થયેલી આ પરિસ્થિતિમાં, કટોકટી અને પડકારભર્યા સમયમાં સમગ્ર ભાઈઓની મંડળીને દોરવણી આપી અને યોગ્ય દિશા આપી એવા આગેવાનો ઈશ્વર પિતાએ આપણને પૂરા પાડ્યા છે. મંડળીના અસ્તિત્વ માટે સતત ઝઝૂમતા રહ્યા એવા શરૂઆતના આપણા આગેવાનો, સેવકો, સ્વર્ગસ્થ શાંતિભાઈ ઠાકોર, સ્વર્ગસ્થ નગીનભાઈ ડી ચૌધરી, ફિલમન પટેલ, સ્વર્ગસ્થ મગનલાલ બલસારી અને સ્વર્ગસ્થ મગનલાલ ગામેતી સાહેબ, સ્વર્ગસ્થ પ્રેમચંદજી પટેલ સાહેબ, સ્વર્ગસ્થ લવજીભાઈ આર ગામિત વગેરેએ મંડળીની ઉત્તમ સેવા કરી છે. આ સમયે આપણે એમને યાદ કરીએ છીએ અને એમની સેવા, એમના ફળ સ્વરૂપે આપણે આજે ઊભા છીએ ત્યારે એમને યાદ કરીએ છીએ અને આવનાર સમયમાં એમની પ્રેરણા લઈને આપણે આગળ વધીશું એવી ઈશ્વર પિતાને આપણે પ્રાર્થના પણ કરીએ છીએ. ત્યારબાદના સમયમાં ઈશ્વર પિતાએ ભાઈઓની મંડળીને વર્તમાન સમયમાં બે મજબૂત યુવાન આગેવાનો પૂરા પાડ્યા. તેમણે આગેવાની લઈને મંડળીના વડીલો અને આગેવાનો સાથે સંકલનમાં રહીને મંડળી માટે ખૂબ જ ધગશથી ચિંતા રાખીને કામ કરતા રહ્યા છે. મંડળીના અસ્તિત્વની લડાઈમાં નીડર બનીને ઘણા પડકારોનો સામનો કરીને, નાણાંની તંગી વેઠીને અને વર્ષોની જહેમત બાદ આપણે જાણીએ છીએ કે આપણી મંડળીને 2013માં આપણને એક અભૂતપૂર્વ વિજય આપણી મંડળીને અપાવ્યો છે અને જાણે કે આપણી મંડળીને ભારતમાં પુનઃસ્થાપિત કરી છે એવા આગેવાનો માટે આપણે ભાઈઓની મંડળી તરીકે એમના ખૂબ જ આભારી છીએ. એવા માનનીય વડીલ, માનનીય સેવક ડેરીલભાઈ શંકી સાહેબ વલસાડ અને માનનીય રમેશભાઈ મેકવાન અંકલેશ્વર, તેઓ બંને સાહેબો આપણી ભાઈઓની મંડળીની માનવંત જિલ્લા સભા અને ટ્રસ્ટ બોર્ડમાં મહત્ત્વની સેવા આપી રહ્યા છે. એમાંથી આ યુવાનોનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમાંથી માન્યકાળ ભવિષ્ય, આંતરિક અને બાહ્ય પડકારોની સાથે ભાઈઓની મંડળીનું આપણા ભારતમાં દર્શન આપણે તેમની પાસે સાંભળીશું અને હું વિનંતી કરીશ ડેરીલભાઈને તો આગળ આવશો અને આ બાબતોમાં આપણને દોરશે.
માનનીય ડેરીલ સાહેબ આગળ આવશો. આપણે તેમને જોરદાર તાળીઓથી વધાવી લઈશું. આભારી માનવેલભાઈ. સૌ પ્રથમ તો હું વિભાગીય જિલ્લા સભાના યુવક યુવતી મંડળ અને જિલ્લા સભાના યુવક યુવતી મંડળને હું અભિનંદન પાઠવું છું કે આજે તેમણે આ એક સુંદર સેમિનારનું આયોજન કર્યું છે. 2 દિવસ થવા આવ્યા છે અને સફળતાપૂર્વક આયોજન થઈ રહ્યું છે એ જાણીને પણ મને ખૂબ ખૂબ આનંદ થાય છે અને તમને સૌને પ્રત્યે હું અભિનંદન પાઠવું છું. અત્રે ઉપસ્થિત જિલ્લા સભાના તમામ હોદ્દેદારો, સેવક સાહેબો, વડીલ સાહેબો, પાસ્ટર સાહેબો અને અહીંયા ઉપસ્થિત ભાઈઓ બહેનો, યુવાન યુવક યુવતીઓ સર્વને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું. શૈલેષભાઈ હમણાં એક વાત કરી, વિઝન, ચર્ચ ઓફ ધ બ્રધરનું વિઝન. વિઝન એટલે ગુજરાતીમાં એમણે કીધું દર્શન. દર્શન શું છે કે ચર્ચ હવે પછીના સમયમાં અને જે પ્રવર્તમાન પરિસ્થિતિઓ છે એમાં આગળ કઈ રીતે વધી શકે. ચર્ચ એટલે શું? ચર્ચ એટલે હું પોતે, ચર્ચ એટલે મારી સાથેના તમે બધા, એ ચર્ચ છે. અને ચર્ચનું લાઈફ એ આપણે જે બધા ભેગા મળીને ચર્ચમાં આપણે જે સમર્પિત રીતે જો સેવા આપીએ તો એ ચર્ચનું લાઈફ થશે. લાઈફ શેની પર ચર્ચનું લાઈફ ડિપેન્ડન્ટ છે? બાઇબલ પર અને એની સાથે આપણા ચર્ચ ઓફ ધ બ્રધરનના સિદ્ધાંતો પર, એના મૂલ્યો પર. એ આપણે યાદ રાખવાની જરૂર છે. ચર્ચ ઓફ ધ બ્રધરન ભારત દેશમાં 1895ની અંદર આવ્યા, શરૂ થયું. ક્યારે? 1895માં આપણું ચર્ચ અહીંયા સ્થાપિત થયું. વિલ્બર સ્ટોઅર સાહેબ અને એમના પત્ની વલસાડ આવ્યા અને જાન્યુઆરીને 1895માં 1895માં વલસાડમાં એમણે આ મિશનની સ્થાપના કરી. અને ત્યાંથી જે કામ શરૂ થયું છે તે આજે 125 વર્ષ પૂર્ણ થવાના છે અને આપણે એમનો જે આ વારસો છે તે આજે પણ ચાલુ રાખ્યો છે. અને હવે પછી ચાલુ રાખવાની જવાબદારી કોની છે ખબર છે? અહીંયા બેઠેલા સર્વે યુવાનોની છે. એટલે આ સેમિનારનું મહત્ત્વ વધુ છે. 95માં અહીંયા આવીને એપ્રિલ 98માં 13 વ્યક્તિઓનું બાપ્તિસ્મા આપવામાં આવ્યું વલસાડ મુકામે વાંકી નદીમાં. તે આપણી પહેલી ભાવની મંડળી, એ આપણું ફર્સ્ટ ચર્ચ ઓફ ધ બ્રધરનનું કોંગ્રીગેશન હતું. અને આજે આપણે ક્યાં છે? આખા દક્ષિણ ગુજરાતમાં વિવિધ ઠેકાણે આપણે પ્રસરેલા છે અને આપણી સેવાઓ આપે છે. બરાબર છે? તો એ જે વિઝન જે હતું આપણા મિશનરી સાહેબોનું, એ આપણા ચર્ચનું જે વિઝન હતું, એ વિઝન આપણે હજુ પૂરું નથી થયું. એ તો એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એ તો આવનાર વર્ષોની અંદર જ્યાં લગીન પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે નહીં ત્યાં લગીન એ ચાલુ રાખવાનું છે આપણે. બરાબર ને? તો એની અંદર આપણે પોતાની જાતને પ્રિપેર કરવાના છે કે આપણે કેવી રીતે આ વિઝનને એટેન્ડ કરવાના છે અને કઈ રીતે આગળ વધવાનું છે. તમને બધા ધાર્મિક બાબતે અહીંયા સુંદર સંદેશો આપવામાં આવ્યા હશે. એની સાથે સાથે જે ચર્ચ ઓફ ધ બ્રધરનું માળખું છે એ પણ સમજવાની જરૂર છે આપણે. કારણ કે ચર્ચના ઘણા બધા હિસ્સાઓ હોય છે. બરાબર છે? એક આપણી ક્લેર્જી એટલે આપણા પાળક સાહેબો જે મંડળીને શેનું સુકાન આપે છે? ધાર્મિક શિક્ષણનું, આપણા ધાર્મિક જીવનોનું, આપણે કેવી રીતે આપણા જીવનો જીવવું જોઈએ એનું આખું સુકાન કોણ લે છે? પાળક સાહેબો લે છે, વડીલ સાહેબો લે છે. એની સાથે સાથે ચર્ચના વહીવટી માળખાને પણ જાળવી રાખવાની બધાની જવાબદારી છે. કારણ કે હમણાં જે કહી ગયા કે આપણો પ્રભુ વ્યવસ્થાનો પ્રભુ છે અને જો વ્યવસ્થા જળવાશે તો ચર્ચ આગળ વેચશે અને જો અવ્યવસ્થા જળવાશે તો પછી આપણે બધા વિખેરાઈ જશું.
બરાબર છે. જો વિખેરાઈ જઈશું, સંગઠિત નહીં રહીશું અને જો આપણે આપણા સિદ્ધાંતો પર અને આપણા ગોલ્સ પર ફોકસ નહીં રહીએ તો આપણા જે વિઝન છે તે આપણે એમાં આગળ વધી શકશું નહીં. એટલે ચર્ચના જે તમામ હિસ્સાઓ છે એમાં આપણે બધાએ પોતાનો ફાળો આપવાની જરૂર છે. અત્યારે હું જે થોડું વાત કહેવા માંગુ છું તે ચર્ચની વહીવટી બાબતોની વાત છે. 1895માં ચર્ચની સ્થાપના થઈ, બરાબર છે. ત્યાર પછી સોસાયટી તરીકે આપણું રજિસ્ટ્રેશન થયું. એટલે આપણને એક ભારત દેશના કાયદા મુજબ આપણી સંસ્થાનું સંગઠન બનાવવામાં આવ્યું અને એને ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ચર્ચ ઓફ ધ બ્રધરનનું નામ આપવામાં આવ્યું અને એને સોસાયટી તરીકે રજીસ્ટર કરવામાં આવી. ત્યાર પછી એક કાયદો આવ્યો, બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ. એ ક્યારે આવ્યો કે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય એ બે છૂટા થયા 1950માં. ત્યારે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટનો એક કાયદો આવ્યો અને એ કાયદા હેઠળ આપણા ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ચર્ચ ઓફ ધ બ્રધરન જે સોસાયટી છે એ સોસાયટીને આપણે ટ્રસ્ટ તરીકે પણ રજીસ્ટર કરી. એટલે જે કાયદાની જરૂરિયાત મુજબ જે આપણી જરૂર હતી તે પર આપણે પૂરી કરી. આ એટલા માટે તમારે સમજવાની જરૂર છે કે તમે ભવિષ્યના આગેવાનો છે. તમારામાંથી કાલે બનશે, ઘણા પાળક સાહેબો બનશે, વડીલ સાહેબો બનશે, લે આગેવાનો બનશે, ટ્રસ્ટીઓ પણ બનશે, બરાબર છે. તો તમારી પાસે આ માહિતી હશે, તમે આ બધું સમજશો તે તમને ભવિષ્યની અંદર ઉપયોગી બનશે. એટલે ચર્ચની લાઈફની અંદર આ બી એક બહુ મોટો મહત્વનો ભાગ ભજવે છે. 1970માં ચર્ચ ઇન્ડિયાની અંદર જેટલા પ્રોટેસ્ટન્ટ ડિનોમિનેશન્સ છે એના 5 ડિનોમિનેશન્સ એવું કહેવાય છે કે ભેગા મળીને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. અને આ જે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની જે સ્થાપના કરવામાં આવી તેમાં ભાઈઓની મંડળી પણ એનો એક હિસ્સો હતો એવું કહેવામાં આવ્યું. હવે એ બધા ઇતિહાસમાં હું પડવા માંગતો નથી, પણ એક વાત ચોક્કસ થઈ કે આપણા આગેવાનો હતા એમણે નક્કી કર્યું કે અમે આનો હિસ્સો નથી, કારણ કે જે ચર્ચ ઓફ ધ બ્રધરનની જે આગેવાની છે, જે સિદ્ધાંતો છે, જે પ્રિન્સિપલ્સ પર આપણું ચર્ચ બેઝ છે, એ આ જે નવું જે સંગઠન બનાવવામાં આવ્યું છે તેમાં આપણને કોઈ ઠેકાણે આપણે સુમેળતાથી રહી શકીએ એમ નથી. આપણું એક કોંગ્રીગેશનલ ચર્ચ છે. કોંગ્રીગેશનલ ચર્ચ એટલે શું ખબર છે કે મંડળીઓ, સત્તા કોની પાસે છે? આપણે મંડળીઓમાં છે, સ્થાનિક મંડળીઓમાં છે. બીજું એક એપિસ્કોપલ ચર્ચ આવે અને એપિસ્કોપલ ચર્ચની અંદર શું સત્તા કોની પાસે આવે છે? જે ચર્ચનો વડો છે, બિશપ, એની પાસે બધી સત્તા આવે છે. એટલે આપણું બોટમ ટુ ઉપર જાય છે, એ લોકોનું ટોપ ટુ ડાઉન હોય છે. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? એટલે ઉપરથી એ લોકો જે કહે તે આપણે કરવાનું છે, પણ આપણી મંડળીમાં કેવું છે? મંડળી પોતે નક્કી કરે છે કે આપણે શું કરવાનું છે. આ તફાવત સમજવાની જરૂર છે. અને એવી કોઈ સંસ્થામાં આપણે જોડાયેલા રહેવા નહોતા માંગતા કે જેમાં આપણને આ ઉપરથી કંઈ કહેવા માંગે ને આપણે એ કરવું પડે, બરાબર છે. એટલે આપણું જે કોંગ્રીગેશનલ ચર્ચ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એને માટે અને એ આપણી જે કોંગ્રીગેશનલ રાઇટ્સ છે, અધિકારો છે, એને ટકાવીમાં રાખવા માટે આજે હમણાં જે નામ બોલી ગયા ને સાહેબ, શાંતિલાલ ઠાકોર, ફિલોમનભાઈ પટેલ ને બધા આપણા ગામેતી સાહેબ, પ્રેમચંદભાઈ પટેલ સાહેબ, તે બધા આગેવાનોએ તે વખતે બીડું ઝડપેલું અને એ લોકો આ સિદ્ધાંતોને ટકાવી રાખવા માટે એમણે લડત ઉપાડેલી. આ તો કદાચ ત્રીજી ને ચોથી પેઢી હશે કે જે હમણાં અહીંયા ભાગ લઈ રહી છે, પણ એ લોકોએ ઘણું બધું ભોગવેલું હતું. તારે આપણે અહીંયા સ્વતંત્રતાથી અહીંયા શાંતિથી ચર્ચ ઓફ ધ બ્રધરન તરીકે અહીંયા બેસી શકીએ છીએ. એટલે આપણો ઇતિહાસ આપણે ભૂલવાનો નથી, કારણ કે ઇતિહાસ જો ભૂલી જઈશું તો આપણો ભવિષ્યનું વિઝન પણ આપણું છે ને ધૂંધળું થઈ જશે. એટલે ઇતિહાસ સમજવો, ઇતિહાસ જાણવો અને આપણું વિઝન એની સાથે સંકલિત કરવું બહુ આપણા માટે મહત્વની બાબત છે. 78થી ભાઈઓની મંડળીએ પોતાના અસ્તિત્વ માટેની લડત ચાલુ થઈ અને ક્યાં સુધી ચાલી? 2013 સુધી. 78 થી 2013 કેટલા વર્ષ? 37 વર્ષ.
મોર દેન 37 યર્સ. ઘણી બધી મંડળીઓ બહુ મોટો ભોગ આપ્યો છે અને આપણે એનું ફળ આજે આપણે ભોગવી શકીએ છીએ. પણ બીજી એક વાત છે, 2013 પછી એક બીજી લડત ચાલુ થઈ છે. આપણે એમ સમજીએ છીએ, ઘણા યુવાનોને એવું છે કે 2013માં જજમેન્ટ આવી ગયું સુપ્રીમ કોર્ટનું, પછી શું? હવે શાના કોર્ટ કેસો? શા માટે આપણા આગેવાનો કોર્ટ કેસોની વાત કરે છે? શા માટે ઝઘડાઓની વાત કરે છે? સીએનઆઈ જોડે શા માટે બધા વારે આ બધા પ્રશ્નો ઉભા? ચર્ચ છે પેસિફિસ્ટ ચર્ચ છે, શાંતિમાં માનનારો, જેમ હમણાં શૈલેષભાઈએ કીધું તેમ.